ભારતમાં 76% માણસો ભણે છે અને બાકીના જે 24% માણસો નથી ભણતા એ પોલિટિક્સમાં જાય છે અને એ પછી લોકો નક્કી કરે છે કે આપણી શિક્ષણ પદ્ધતિ કેવી રહેશે. આપણામાંથી ઘણા બધા લોકો એવા હશે જેમને મહારાણા પ્રતાપના પુત્રનું કે એમના પિતાનું નામ પણ નહીં ખબર હોય કે અગર યુદ્ધ કરને आओ ना तो फूफाजी को साथ लेकर आना, अकेले आए तो अजमेर में रोकेंगे और फूफाजी के साथ आए तो जी करे वहां आ जाना. અકબરને લાગે છે કે હવે કોઈ રસ્તો નથી રહ્યો, પછી એક યુદ્ધ થાય છે જેના વિશે આપણને ત્રીજા ધોરણથી ભણાવવામાં આવ્યું છે, હલ્દી ઘાટીનું યુદ્ધ. સેનાપતિ ચેન્જ કરીને અબ્દુલ રહીમ કરીને એક સેનાપતિને મોકલવામાં આવે છે. હવે આ એ જ અબ્દુલ રહીમ છે જેમના આપણે દોહા નાનપણથી સાંભળીએ છીએ, રહીમન દાદા પ્રેમ કા મત તોડો છટકાય, તૂટે સે ફિર જુડે નહીં, જુડે તો ગાંઠ પડ જાય. અમરસિંહ મહારાણા પ્રતાપ કરતા પણ મોટા યોદ્ધા હતા. આપણે કોઈ અમરસિંહને નથી ઓળખતા એનું કારણ છે મહારાણા પ્રતાપ. અને સુલતાન ખાન મરતા મરતા હસીને કહે છે કે આને તો હું મરતો મરતો મારી નાખું છું, જેને મને ભાલો ઘુસાડ્યો તો એનું મેં આંખો જોઈ છે. માણસ પાસે કેટલી હિંમત હશે કે એને ભાલો ઘાલી દીધો, હવે નીકળતો નથી, એટલે અમરસિંહ એની છાતી ઉપર ઉભો રહીને ભાલો ખેંચી લે છે. નમસ્કાર મિત્રો, આપણી ભારતની શિક્ષણ પદ્ધતિ ખૂબ જ ખોટી છે. આપણને વાસ્તવમાં જે ભણાવવું જોઈતું હતું એ ભણાવવામાં જ નથી આવ્યું, કારણ કે ભારતમાં 76% માણસો ભણે છે અને બાકીના જે 24% માણસો નથી ભણતા એ પોલિટિક્સમાં જાય છે અને એ પછી લોકો નક્કી કરે છે કે આપણી શિક્ષણ પદ્ધતિ કેવી રહેશે. તો આજે આપણે એ વસ્તુઓ ઉપર વાત કરીશું જે આપણને કે આપણા બાળકોને ભણાવવામાં નથી આવ્યું એના ઉપર વાત કરીશું. આપણને ત્રીજા ધોરણથી અકબર, હુમાયું, બાબર વિશે ભણાવવામાં આવ્યું, પરંતુ જેમના વિશે ખરેખરમાં ભણાવવું જોઈતું હતું કે રાણા સાંગા કે ઉદયસિંહ કે અમરસિંહ વિશે ભણાવવામાં નથી આવ્યું. આપણને ભણાવવામાં આવ્યું તો ખાतिर એક મહારાણા પ્રતાપ વિશે ભણાવવામાં આવ્યું, બાકી વાસ્તવમાં આપણને હિન્દુ રાજાઓ વિશે ભણાવવામાં જ નથી આવ્યું અને એ લોકો વિશે એવું ભણાવવામાં આવ્યું કે ધ ગ્રેટ અકબર, એવી રીતે ભણાવવામાં આવ્યું. આપણામાંથી ઘણા બધા લોકો એવા હશે જેમને મહારાણા પ્રતાપના પુત્રનું કે એમના પિતાનું નામ પણ નહીં ખબર હોય. આજે આપણે એવા યોદ્ધાઓ વિશે વાત કરીશ જેમણે એક ટાઈમ પર ભારત માટે બલિદાન આપ્યું છે. મને નથી લાગતું કે આ બધી વસ્તુઓ પાઠ્યપુસ્તકમાં ભણાવવામાં આવશે, એટલા માટે આ વિડીયોને લાઈક કરો કે ન કરો પણ તમારા દીકરા કે દીકરીને બતાવો. મહારાણા પ્રતાપના પિતાનું નામ હતું ઉદયસિંહ અને એમના નામ પરથી ઉદયપુર નામનું શહેર વસાવવામાં આવ્યું હતું. મહારાણાના ઘણા બધા દીકરા હતા, જેમ કે જગમાલસિંહ, વીર શક્તિસિંહ અને વિક્રમસિંહ અને સૌથી મોટા પ્રતાપસિંહ, જેમને આપણે મહારાણા પ્રતાપ તરીકે ઓળખીએ છીએ. હવે જ્યારે ઉદયસિંહનું દેહાંત થાય છે તો મેવાડની પ્રજાને એવું લાગે છે કે આપણા નવા રાજા પ્રતાપને બનાવવામાં આવે અને એ ટાઈમમાં એક નિયમ હતો કે જો રાજાનું દેહાંત થાય તો જે નવા રાજા બનશે એ અંતિમ વિધિમાં નહીં જાય, તે રડશે પણ નહીં, વાળ પણ નહીં ઉતરાવે કે અંતિમ વિધિમાં ત્યાં હાજર પણ નહીં રહે. જે નવો રાજા બનશે એ રાજતિલકની તૈયારી કરશે. હવે ઉદયસિંહજી એ જગમાલને રાજા બનાવીને જતા રહે છે. ત્યાં અંતિમ સંસ્કારની વિધિમાં જગમાલ નથી રહેતો, જગમાલ રાજતિલકની તૈયારી કરે છે. હવે રાજા મર્યા હતા એટલે ત્યાં પ્રજા પણ ઘણી બધી ભેગી થઈ હતી અને ત્યાં મહારાણા પ્રતાપને જોઈને પ્રજામાં અફરાતફરી મચી જાય છે કે આવું શા માટે. પ્રજામાં વાત ચાલે છે, કોઈ હિંમત વાળો જઈને પ્રતાપને પૂછે છે કે આ તો અપશુકન છે, તમારે અહીંયા ન આવવું જોઈએ. ત્યારે મહારાણા પ્રતાપ કહે છે કે નહીં, ખરેખરમાં એવું નથી, પપ્પા જગમાલને રાજા બનાવીને જતા રહ્યા છે અને હું રાજા નથી બનતો, એટલા માટે જગમાલ ત્યાં રાજતિલકની તૈયારી કરે છે. હવે આ વાતથી મેવાડની પ્રજા ખૂબ જ નારાજ થાય છે અને એમનું કહેવું એવું હતું કે મહારાણા પ્રતાપ સૌથી મોટા દીકરા છે, એ યોગ્ય પણ છે અને તે બહુ શક્તિશાળી પણ છે, એટલા માટે એમને જ રાજા બનાવવા જોઈએ. અને એવું કહેવામાં આવે છે કે ત્યારે જે અંતિમ સંસ્કારની વિધિ ચાલી રહી હતી ત્યાં મેવાડની પ્રજાએ નારા લગાવ્યા હતા કે હમારા રાજા કેસા હો, મહારાણા પ્રતાપ જૈસા હો. એવું કહેવામાં આવે છે કે એ મહારાણા પ્રતાપ પહેલા રાજા હતા કે જેમને પબ્લિકની ડિમાન્ડથી રાજા બનાવવામાં આવ્યા હતા. કોઈ રાજાની પાછળ ગાદી તરીકે બેસાડી દેવામાં આવે એમ નતા. અને એ ટાઈમમાં જો વોટિંગ પણ થયું હોત તો મેવાડની પ્રજાના સપોર્ટથી મહારાણા પ્રતાપ જ રાજા બન્યા. મહારાણા પ્રતાપને રાજા બનાવવા માટે સુલંબરના કૃષ્ણદાસ તોંડાવત મદદ કરે છે અને એમની મદદથી મહારાણા પ્રતાપને રાજા બનાવી દેવામાં આવે છે. હવે મહારાણા પ્રતાપના રાજા બન્યા પછી જગમાલને ખૂબ જ ખોટું લાગે છે અને જગમાલ જઈને અકબરની સાથે મળી જાય છે. અકબરે ઉદયસિંહના ટાઈમમાં મેવાડ ઉપર હુમલો કર્યો હતો અને ચિત્તોડ જીતી લીધું હતું, પણ ઉદયસિંહે કોઈ પ્રકારની શરણાગતિ માની નથી કે કોઈ પ્રકારની સંધિ કરી નથી. હવે આ બાજુ 1572માં મહારાણા પ્રતાપને નવા રાજા બનાવવામાં આવે છે. અકબરને એવું લાગે છે કે નવો રાજા આવ્યો છે તો કદાચ એક શરણાગતિ માની લે કે આપણી સાથે કોઈ સંધિ કરી લે, એટલા માટે અકબર નવા એક દૂતને મોકલે છે 1572માં. 1572માં જલાલ ખાન કરોચી કરીને એક દૂત આવે છે અકબર તરફથી અને એ મહારાણા પ્રતાપને નવા રાજા બનવાના લીધે શુભેચ્છાઓ આપે છે અને શુભેચ્છા આપીને એ વાતમાં પૂછી લે છે કે શું સંધિ બીધી કરવી છે. તો મહારાણા પ્રતાપ ચોખ્ખા શબ્દોમાં ના પાડી દે છે કે કોઈ પ્રકારની સંધિ કરવાની નથી અને જો અકબરને એવું બધું હોય તો યુદ્ધ કરવા આવી જાય ને અમારી સાથે યુદ્ધ કરી લે. જઈને અકબરને કહે છે અને અકબરને કહે છે કે હું ભલા માણસોને મેં મનાવી દીધા છે પણ આ માણસ થોડો અલગ છે, એ માનશે નહીં. એ વાતથી અકબરને એવું લાગે છે કે આ કોઈ નવો યુવા રાજા છે એટલે એને કોઈ યુવા માણસને મોકલીએ. એટલા માટે આમેરના રાજા ભગવાનદાસજી અને ભગવાનદાસજીના રાજકુમાર માનસિંહને મોકલવામાં આવે છે
હવે માનસિંહ એક રાજકુમાર હતો, એટલા માટે પ્રતાપ પણ એવું જ વિચારે છે કે જો એમના તરફથી એક રાજકુમાર આવશે તો આપણા પણ રાજકુમારને જ મોકલે. મહારાણા પ્રતાપ પોતાના દીકરા અમરસિંહને મોકલે છે વાત કરવા માટે. માનસિંહ જયારે આવે છે, નોર્મલી આપણા ઘરે કોઈ મહેમાન આવે તો આપણે ત્યાં જમવા પહેલા બેસી જઈએ છીએ અને પછી મહેમાનને ઇન્વાઇટ કરીએ છીએ, પરંતુ માનસિંહની સાથે ઊંધું કરવામાં આવે છે. માનસિંહ ત્યાં જઈને બેસી જાય છે, ત્યાંના સેવકો ભોજન બધું રીતે તૈયાર કરી દે છે, પરંતુ અમરસિંહ આવતા નથી. માનસિંહ પૂછે છે કે ક્યાં છે રાણા, કેમ આવ્યા નહીં? તો સેવકો કહે છે થોડી વાર રાહ જુઓ, આવે છે. ફરી પૂછે છે કેમ આવ્યા નહીં તમારા રાજા? તો કે આવે છે, રાહ જુઓ. અને એટલામાં દૂરથી અમરસિંહ હાથ હલાવતા હલાવતા આવે છે અને દૂરથી જ કેમ છો અંકલ એમ કરીને બેસી જાય છે. હવે એ સામે પગ ઉપર પગ ચડાવીને બેસી જાય છે. એ જોઈને માનસિંહનું મગજ હલી જાય છે. એ કહે છે કે આ એવો કોણ માણસ છે જે મારી સાથે એવી રીતે વાત કરે છે? પછી એને ખબર પડે છે કે આ મહારાણા પ્રતાપનો મોટો દીકરો અમરસિંહ છે. માનસિંહ અમરસિંહને પૂછે છે કે પાપા કિધર હે, પાપા ક્યું નહીં આए? અમરસિંહ પણ એવી રીતે સામેથી કહે છે પાપા નહીં આएंगे, પેટ में दर्द है. એવું સાંભળીને માનસિંહને ખૂબ જ ગુસ્સો આવે છે અને એ ગુસ્સામાં કહે છે કે તેરા ઓર તેરે પાપા કા ના મેં પેટ દર્દ મિટા દૂંગા. અને એવો એટલા ગુસ્સામાં એ હોય છે કે જે ભોજન સેટ હોય છે ઉછાળી નાખે છે અને એ ઊભો થઈને ચાલવા લાગે છે. તો અમરસિંહ પાછળથી કહે છે કે અંકલ રૂકિए, क्या बोल रहे थे आप अभी? तो मानसिंह કહે છે कि मैं युद्ध करूंगा और तुम्हारे पापा का दोनों का ना युद्ध के मैदान में पेट दर्द मिटा दूंगा. तो मानसिंह કહે છે કે अगर युद्ध करने आओ ना तो फूफाजी को साथ लेकर आना. હવે જે માનસિંહની ભુવા હતી ભગવાન દાસજીની બેન, એમના લગ્ન અકબર સાથે કરવામાં આવ્યા હતા, એટલે અમરસિંહ કહે છે કે ફૂફાજી કો સાથ લેકર આના. તો પ્રતાપના કોઈ કાકા દીકરા ભાઈ જે ત્યાં જ ઉભા હતા એ પણ એમ કહે છે કે અકેલે આए તો અજમેર में रोकेंगे और फूफाजी के साथ आए तो जी करे वहां आ जाना. માનસિંહ ગુસ્સામાં ત્યાંથી નીકળી જાય છે અને થોડો આગળ વધે છે. ફરીથી કહે છે અમરસિંહ કે કહે છે અંકલ રૂકીએ. તો માનસિંહ કહે છે अब फिर से क्या रह गया तेरा? तो अमरसिंह કહે છે हमारे ना यहाँ सिरोही में मेहंदी बहुत फेमस है. तो मानसिंह કહે છે क्या करूं मैं तेरी मेहंदी का? अरे बुआजी के लिए ले जाना. એવું બધું સાંભળીને માનસિંહને ખૂબ જ ગુસ્સો આવી જાય છે અને ગુસ્સામાં ત્યાંથી જાય છે અકબર પાસે અને અકબર પાસે જઈને કહે છે કે તમે સેના તૈયાર કરો, મારે ચિત્તોડ પર હુમલો કરવો છે અને મહારાણા પ્રતાપ સામે યુદ્ધ કરવું છે. અકબર કહે છે થયું શું? વાત તો કર, શું વાત થઈ? તો માનસિંહ કહે છે વાત તો કઈ થઈ જ નથી. તો કે શું થયું? તો કે એમણે પોતાના દીકરા અમરસિંહને મોકલ્યા હતા અને એ ખૂબ જ બદતમીજીથી વાત કરતો હતો, એટલે મારે એમની સાથે યુદ્ધ કરવું છે. અકબર કહે છે એવી રીતે યુદ્ધ ન કરાય, તું શાંતિ રાખ. એના પછી અકબર ભગવાન દાસને મોકલે છે પ્રતાપ સાથે સંધિ કરવા માટે અને પ્રતાપ એમને મળે પણ છે. એ પ્રતાપને આવીને કહે છે કે જો મહારાણા પ્રતાપ, અમે પણ એમની સાથે સંધિ કરી લીધી, એ ખૂબ જ મોટો રાજા છે અને તમે પણ કરી લો, એની સાથે આપણેથી લડ્યું નહીં જાય. મહારાણા પ્રતાપ કહે છે કે દેખો ભગવાન દાસ, મારા દાદા અને અકબરના દાદા એટલે કે રાણા સાંગા અને બાબર એ લડ્યા હતા અને એ ટાઈમે મારા દાદાએ રાજસ્થાનના બધા રાજાઓને કીધું હતું કે અમારી ધજા નીચે લડવા માટે આવો, અને આવ્યા હતા અને એમાં તમારા દાદા પણ આવ્યા. ચલો માની લઈએ કે હવે અમારી પાસે એટલી હિંમત નથી, તમારી પાસે આમેરવાળાઓ પાસે વધારે હિંમત છે, તમે આમેરવાળા અમને કહો, તમે આજે એવું કહી દો કે હું અકબર સાથે લડવા જાઉં છું, તો હું તમારી સાથે અકબર સામે લડવા માટે તમારી ધજા નીચે આજે તૈયાર છું. ભગવાન દાસજી કહે છે કે પહેલા તો તમે આ લડવાની વાતો ન કરો, તમે મેવાડવાળા જ્યારે જોઈએ ત્યારે લડવા માટે તૈયાર કરો છો અને બદતમીજી કરતા હોય એવી રીતે જવાબ આપો છો. પ્રતાપને કહે છે કે તમારા દાદા પણ થોડા સંકી ટાઈપના હતા, એ ટાઈમે ઘણા માણસોને મરાવી દીધા હતા. તો પ્રતાપ કહે છે કે તમને અહીંયા આખો દિવસ આવવા માટે એક મારવાડીમાં કહેવત છે, એમાં કહે છે કે પીળા કોણ જાપટે છે? શા માટે આવો છો? ઘડીક બાપ ઘડીક બેટા, નો આવો ને. યુદ્ધ કરવું હોય તો યુદ્ધ કરવા માટે અકબરને મોકલી દો ડાયરેક્ટ. ભગવાન દાસને પણ ના પાડી દેવામાં આવે છે ને ભગવાન દાસ પણ અકબરને જઈને કહે છે કે એ માણસ માનશે નહીં, પણ અકબર ફરી કે એકવાર ટ્રાય કરીએ, જો માની જાય તો. ભગવાન દાસ પછી અકબર ટોડરમલને મોકલે છે અને એ આવીને પ્રતાપને સમજાવે છે કે જો આપણી પાસે પૈસા નથી એટલા, એમની પાસે બહુ પૈસા છે, એ 100 વર્ષ સુધી લડી શકે છે, આપણી પાસે એટલા પૈસા નથી, આપણાથી લડ્યું નહીં જાય, તું સંધિ કરી લે. પણ પ્રતાપ એવું કહે છે કે મેવાડનો રાજા બેઠો છે, તમે ટેન્શન નહીં લો એ પૈસાની બાબતનું, હું લડીશ અને લડ્યા સિવાય કોઈ રસ્તો નથી. જ્યારે અકબર અમારી હુમલો કરશે ત્યારે અમે લડવાના જ છીએ. એવી રીતે કરીને ટોડરમલને પણ ના પાડી દેવામાં આવે છે. અકબરને લાગે છે કે હવે કોઈ રસ્તો નથી રહ્યો. પછી એક યુદ્ધ થાય છે જેના વિશે આપણને 3જા ધોરણથી ભણાવવામાં આવ્યું છે, હલ્દી ઘાટીનું યુદ્ધ. 4 જૂન 1576 ના દિવસે આ હલ્દી ઘાટીનું યુદ્ધ થાય છે. રાજસમંદ જિલ્લાની એક જગ્યા જ્યાંની રેતી થોડી પીળા રંગની છે અને ઘાટી એટલે 2 પહાડની વચ્ચેની જગ્યા. આ જગ્યા પર મહારાણા પ્રતાપ અને અકબર વચ્ચે યુદ્ધ થાય છે. પરંતુ મુગલોની રાજાઓનો એવો નિયમ હતો કે રાજા પોતે કોઈ દિવસ યુદ્ધમાં ઉતર્યા જ નથી. અકબર યુદ્ધ કરવા આવે તો છે પણ એ અજમેર સુધી આવે છે અને પછી ત્યાં જ રોકાઈ જાય છે ટેન્ટ લગાવીને. અને એને પહેલી વાર માનસિંહને સેનાપતિ બનાવવામાં આવ્યા હતા
અને એમને મોકલવામાં આવે છે. માનસિંગની સાથે એક બીજા સેનાપતિ હતા, એમનું નામ હતું આસફ ખાન. એવી રીતે બંનેને યુદ્ધમાં ઉતારવામાં આવે છે. હવે મહારાણા પ્રતાપને પણ ખબર હતી કે બહુ મોટું યુદ્ધ છે, એટલે મહારાણા પ્રતાપ પણ એવું જ કરે છે કે જે મુગલોની સામે હતા, જેમને મુગલો સાથે નથી બનતી, એમને લાવવામાં આવે છે. એટલે અફઘાન વાળા મુગલોના વિરોધમાં હતા, કારણ કે અફઘાન વાળાને એવું લાગતું હતું કે જયારે આપણો ભારત પર કબજો હતો ત્યારે એ મુગલોએ આવીને આપણો કબજો છોડાવ્યો છે, એટલે મુગલોને અને અફઘાન વાળાઓને નથી બનતી. યુદ્ધમાં મહારાણા પ્રતાપ, કૃષ્ણદાસજી તોંડાવત અને એક ગ્વાલિયરના રાજા રામસાત તોમર, જેમની બહેનના લગ્ન મહારાણા પ્રતાપ સાથે કરાવવામાં આવ્યા હતા. એટલે મહારાણા પ્રતાપ કહે છે કે આપણે સંબંધ પણ છે અને તમારે પણ મુગલો સાથે નથી બનતી, એટલે તમે પણ આવો. અને અફઘાન તરફથી હકીમ ખાન સુર કરીને એવી રીતે આ લોકો યુદ્ધ કરે છે અકબરની સામે. હવે આ યુદ્ધ જેવું શરૂ થયું ત્યારે કહેવામાં આવે છે કે મુગલોની સેનાને એવી રીતે માર્યા હતા કે જે બનાસની નદી જે છે એની કોરે 16 મીલ સુધી ભાગ્યા હતા. આનો મહારાણા પ્રતાપને એક એવો સપોર્ટ હતો, કારણ કે એ લોકો ઘાટી જે હતી એની વચ્ચે લડતા હતા. જેના પ્રતાપની સેના હતી એમને જગ્યા લેવી નથી પડતી, એ ગોઠવાઈને જ બેઠા હતા, અને જે મુગલોની સેના આવતી હતી એવી જેવી આવે એમને મારતા હતા, જેવી આવે એમને મારતા હતા. એટલે એનો ખૂબ જ એડવાન્ટેજ મળે છે. મેવાડની સેનાને 16 મીલ સુધી ભગાડવામાં આવે છે. હવે જ્યારે આ સેના ભાગતી હતી તો એમની તરફ કોઈ સામેની તરફ એક સેનાપતિ હતો, એનું નામ હતું મહિતર ખાન. એ પૂછે છે કે શા માટે ભાગો છો? તો કે મેવાડ વાળા ખૂબ જ માર મારે છે, એટલા માટે ભાગે છીએ. મહિતર ખાનને ખબર હતી કે જો આપણે આવી રીતે ભાગશું તો અકબર આપણને મારી નાખશે. એટલે મહિતર ખાન એક અફવા ફેલાવે છે કે તમે ડરીને ભાગો નહીં, પાછળથી આપણી સેના આવે છે, અજમેરથી અકબર પોતે પણ આવે છે, એવી અફવા ફેલાવે છે. એટલે એમને થોડી આશ્વાસન મળે છે મુગલની સેનાને, અને એ પછી લડવા લાગે છે. હવે જે ઘાટી હતી એનામાંથી બહાર આવી જાય છે મેવાડની સેના. મેદાનમાં પછી યુદ્ધ શરૂ થઈ જાય છે. હવે મેદાનમાં એવું થાય છે કે જેમની સેના વધારે હશે એમને વધારે ફાયદો રહેશે. ત્યારે યુદ્ધ ચાલુ હતું મેદાનમાં, ત્યારે મહારાણા પ્રતાપ જોવે છે કે હાથી ઉપર બેસીને માનસિંગ યુદ્ધ લડે છે. મહારાણા પ્રતાપને એ વાતનો ગુસ્સો આવે છે કે મારી દુશ્મની અકબર સાથે છે. આ આમેર વાળા ક્યારેક બાપ, ક્યારેક દીકરો, ક્યારેક સંધિ કરવા આવી જાય, ક્યારેક યુદ્ધ લડવા આવી જાય. એટલા માટે મહારાણા પ્રતાપ પહેલા કે આ માનસિંગનું કામ નિમટવા દે, એટલા માટે પોતાના ચેતક ઘોડાને માનસિંગના હાથી તરફ લઈ જાય છે. અને માનસિંગના હાથીની એમ તેમ આજુબાજુ જે સેના હતી એમને કરીને છેક માનસિંગ સુધી પહોંચાડી દેવામાં આવે છે. અને માનસિંગનો હાથી જે હતો એના સૂંઢની ઉપર ચેતક પોતાના આગળના 2 પગ મૂકી દે છે. અને આપણને ફોટામાં, વિડીયોમાં પણ દેખાય છે કે મહારાણા પ્રતાપ પોતાની પાસે ભાલો રાખતા હતા. એ ભાલાનો પ્રહાર માનસિંગની સામે કરે છે, પરંતુ માનસિંગ નીચે બેસી જાય છે અને ભાલાના પ્રહારથી બચી જાય છે. હાથીની સૂંઢ ઉપરથી ચેતક પોતાના 2 પગ નીચે ઉતારે છે. માનસિંગ ખૂબ જ હોશિયાર હતો, આ હાથીની સૂંઢમાં ચકુઓ ફિટ કરી રાખેલી હતી. તો ચેતક જયારે પગ નીચે ઉતારે છે તો પગમાં બંનેમાં કટ લાગી જાય છે. મહારાણા પ્રતાપને એવું લાગે છે કે ચેતક ચાલી કેમ નથી શકતો. તો મહારાણા પ્રતાપ ચેક કરે છે, જોવે છે, પછી એમને ખબર પડે છે કે ચેતકના પગમાં કટ લાગી ગયા હતા. એ ચેતક એ ખૂબ જ સ્વામી ભક્ત હતો. એટલે મહારાણા પ્રતાપ યુદ્ધમાંથી બહાર જાય છે ચેતકને લઈને, અને બહાર જ ચેતકનું ત્યાં મોત થઈ જાય છે હલ્દી ઘાટીના યુદ્ધમાં. જ્યારે મહારાણા પ્રતાપ પોતાના ચેતકને લઈને યુદ્ધમાંથી બહાર નીકળી જાય છે ત્યારે રાજાનું મુગટ પહેરી અને ઝાલા માનસિંગ કરીને એક સેનાપતિ હતા, એ યુદ્ધમાં લડવા માટે જાય છે. અને એટલામાં યુદ્ધનું પરિણામ આવી જાય છે અને ખબર પડી જાય છે કે મુગલોની સેના ખૂબ જ ભૂંડી રીતે હારી અને ભાગી જાય છે અને એક ગુગંડામાં જઈને રોકાય છે. એમની સાથે એક લેખક હતા બદાઉદ્દીન. એ બદાઉદ્દીને લખ્યું છે કે અમે એટલા ડરી ગયા હતા કે ગગુંડામાં અમે જ્યારે રાત રોકાણા ત્યારે અમે આખી રાત જાગીને બેઠા હતા અને અમારી આજુબાજુ પથ્થરોથી ઊંચા દિવાલો કરી દીધી હતી. અમને એવો ડર હતો કે મહારાણા પ્રતાપની સેના રાતે આવશે અને અમને રાતે પણ મારી નાખશે, એટલા માટે આખી રાત અમે બેસીને કાઢી હતી. હવે આ માનસિંગ અને આસફ ખાન જઈને અકબરને મળે છે. તો અકબર પૂછે છે, હા પકડ લાય પ્રતાપ को? તો એ કહે છે નહીં. તો क्या मार दिया? तो कि नहीं. तो कि क्या हमारे साथ संधि कर ली? तो कि नहीं. तो अकबर કહે છે क्या सोच के आए थे? सरदार खुश होगा? अकबर કહે છે કે तुम दोनों आज के बाद मुझे दिख मत जाना. પણ માનસિંગને એ કહે છે કે અરે વાત તો સાંભળો. તો અકબર કહે છે कुछ नहीं सुननी, अब मैं जाता हूँ, देखो मैं युद्ध लड़ के आऊंगा. અકબર યુદ્ધ લડવા માટે તૈયાર થાય છે. અને જે બદાઉદ્દીન હતો એ પણ કહે છે કે આ વખતે તો હું પણ યુદ્ધ લડીશ. તો ત્યાંના લોકો કહે છે કે ભાઈ તું લેખક છે, તું કલમ ચલાવે, ત્યાં તલવારો ચાલશે, ત્યાં ખૂન વહેશે, તારે નથી જવું. તો બદાઉદ્દીન કહે છે કે હું કાતિલોના ખૂનથી મારી દાઢી રંગીશ, દાઢી. એવું બદાઉદ્દીન કહે છે, એટલે કે હિન્દુઓના ખૂનથી મારી દાઢીને રંગીશ. તો લોકો કહે છે કે હા ખૂન ત્યાં ઘણું વહે છે, જા જતો રહે. અને બદાઉદ્દીન કહે છે કે જ્યારે અમે યુદ્ધ લડતા હતા ત્યારે મેવાડની સેનાએ અમને એવી રીતે માર્યા હતા કે જે મેવાડની સેના પાછળ ભાગતી હતી અને મુગલોની સેના આગળ ભાગતી હતી. હવે મુગલોની સેનામાં પણ માનસિંગની સેના આગળ હતી. જે માનસિંગની સેના હતી એ પણ હિન્દુઓ હતા અને એમની પાછળ દોડતી હતી મેવાડની સેના, એ પણ હિન્દુઓ હતા.
બદાઉદ્દીન એમની પાસે ઉભેલા નાકિર ખાન કરીને એક સેનાપતિ હતા, એમને પૂછે છે કે હવે શું કરવું, આ તો આપણી સેના પણ આવે છે ને એમની પાછળ એમની સેના છે, તો હવે કેવી રીતે બાણ ચલાવવું? તો નાકિર ખાન કહે છે, તારે તો કે હિન્દુઓના ખૂનથી જે દાઢી રંગવી છે ને, તો ચલાવ, કોઈ પણની સેના મરશે તો હિન્દુઓ જ, કારણ કે આગળ તો માનસિંહની સેના હતી. એટલે બદાઉદ્દીને એમનામાં પુસ્તકમાં લખેલું છે કે પછી અમે તો આંખો બંધ કરીને તીરો માર્યા હતા. બદાઉદ્દીનને એમ લાગ્યું કે મેવાડની સેના આપણી નજીક આવી ગઈ છે, ત્યારે બદાઉદ્દીન કહે છે કે અમે ચપ્પલ હાથમાં લઈને ભાગ્યા હતા. અને આ બાજુ મહારાણા પ્રતાપ પહાડોમાં પોતાની જગ્યા ફિટ કરીને બેસી જાય છે, કારણ કે પ્રતાપને ખબર હતી કે આપણી પાસે સેના ઓછી છે, જો આપણે બહાર જશું તો એ સેના આપણને મારી નાખશે, એટલા માટે આપણે પહાડોમાં જ બેસીએ, અને પહાડોમાં જો અકબરની સેના આવે તો એને મારી નાખતા હતા. હવે અકબર એટલામાં ઉદયપુર ઉપર કબજો કરી નાખે છે અને ઉદયપુરનું નામ ફેરવીને મુહમ્મદાબાદ કરી નાખવામાં આવે છે, અને ત્યાં માનસિંહના કાકા જગતનાથ કછવાને બેસાડી દેવામાં આવે છે. જગતનાથ કછવા અને આસિફ ખાનને ત્યાં મુહમ્મદાબાદ એટલે ઉદયપુર ઉપર બેસાડી દેવામાં આવે છે. અકબર જયારે પાછા દિલ્હી જાય છે ત્યારે એમને આસફ ખાન અને માનસિંહ મળે છે. માનસિંહને આસફ ખાન કહે છે, અમે સાંભળ્યું તમે મહારાણા પ્રતાપને પકડી લાવ્યા, ક્યાં છે? તો અકબર કહે છે, મારી સાથે બદતમીજી ન કરો અને કાલથી તમે કચેરીમાં આવી જજો. એ કહે છે, અમને તો કહેતા જ હતા તમને કે નહીં પકડાય તમારાથી. હવે અકબરની તરફથી હુમલાઓ બંધ થઈ જાય છે, તો મહારાણા પ્રતાપ પહાડોમાંથી નીકળે છે અને કુંભલગઢ પર આવીને બેસી જાય છે. મહારાણા પ્રતાપ જયારે કુંભલગઢ પર હતા ત્યારે અકબર એક સેનાપતિ ચેન્જ કરીને શહબાજ ખાન કરીને એક સેનાપતિને મોકલે છે, અને એ શહબાજ ખાન કુંભલગઢ પર 3 વાર આક્રમણ કરે છે, પણ 3 વાર હારી જાય છે. તો અકબર વિચારે છે કે લાવો સેનાપતિ ચેન્જ કરીએ, અને સેનાપતિ ચેન્જ કરીને અબ્દુલ રહીમ કરીને એક સેનાપતિને મોકલવામાં આવે છે. હવે આ એ જ અબ્દુલ રહીમ છે જેમના આપણે દોહા નાનપણથી સાંભળીએ છીએ, રહીમ અને ધાગા પ્રેમ કા મત તોડો છટકાય, તૂટે સી ફિર જુડે નહીં, જુડે તો ગાંઠ પડ જાય. આ એ જ રહીમ છે, અને એ રહીમ યુદ્ધ લડવા માટે આવે છે મહારાણા પ્રતાપ સાથે, પણ એ અબ્દુલ રહીમનું મેવાડ તરફ એકદમ સોફ્ટ કોર્નર હતું. એનું માનવું એવું હતું કે મેવાડ વાળાઓની શું ભૂલ છે, એ લોકો સંધિ નથી કરતા તો નથી કરવી એમને. હવે રહીમજી ત્યાંથી આવે તો છે, પણ અહીંયા આવીને બેસી જાય છે. ઉદયપુરની બાજુમાં એક શેરપુર કરીને જગ્યા હતી, ત્યાં આવીને બેસી જાય છે. હવે સેનાપતિઓ જયારે લાંબા સમય માટે આવતા હતા પોતાના પરિવાર સાથે આવતા હતા, એટલે પોતાના પરિવાર સાથે અહીંયા આવીને શેરપુરની અંદર ટેન્ટ લગાવીને બેસી જાય છે. અને રહીમજી યુદ્ધ લડવા માટે નથી જતા મહારાણા પ્રતાપ સાથે, પરંતુ થોડા દિવસે એ સાંજે પત્ર લખી અને અકબરની પાસે મોકલે છે કે આજે અમે ટ્રાય કર્યો પરંતુ ન આજે જીતી શક્યા, આજે અમે ટ્રાય કર્યો પ્રતાપને ન પકડી શક્યા. અને અકબર પણ એને કહે છે કાંઈ વાંધો નહીં, લેટ્સ વન ટ્રાય અગેન, કારણ કે અકબરને ખબર હતી અકબર ખુદ હારી ગયો હતો, માનસિંહ હારી ગયો હતો, આસફ ખાન હારી ગયો હતો, એટલે અકબર એમની ઉપર ફોર્સ પણ નથી કરી શકતો કે નહીં રહીમજી તમે પકડીને લાવો જ. હવે રહીમજી જયારે પોતાના ટેન્ટ લગાવીને રહેતા હતા એ ટાઈમમાં અમરસિંહ મહારાણા પ્રતાપનો મોટો દીકરો એ એકવાર મોર્નિંગ વોક માટે નીકળે છે. રહીમજીના ટેન્ટની બાજુમાં જઈને કહે છે કે રહીમજી બહાર આવો, તો ત્યાંથી મહિલાઓનો અવાજ આવે છે કે રહીમજી હાજર નથી. તો એ કહે છે કે કોઈ બીજા મર્દ હોય તો એમને મોકલો, મારે અમરસિંહ એવું કહે છે કે મારે એમની સાથે વાત કરવી છે. તો કે કોઈ મર્દ હાજર નથી, બધા શિકાર પર ગયા છે. તો રહીમજી કહે છે ચલો બધી મહિલાઓ, અને એવું કહી અને બધી મહિલાઓને બંદી બનાવી દે છે. હવે અમરસિંહ આગળ ચાલે છે અને બધી પાછળ મહિલાઓ રોતી રજડતી ચાલે છે. અમરસિંહ એ મહિલાઓને લઈને જતો હોય છે, એ પાછળ રોતી ચાલે છે, આગળ અમરસિંહ ચાલે છે. એવું મહારાણા પ્રતાપ જોવે છે, એટલે મહારાણા પ્રતાપ ત્યાં દરવાજા પર જ ઉભા છે. એટલે કહે છે શું છે આ? તો અમરસિંહ કહે છે પાપા આપ સાઈડ में हो जाओ. મહારાણા પ્રતાપ કહે છે એક થપ્પડ મારી, શું છે બોલ. એટલે પછી કહે છે કે આ રહીમજીની ફેમિલી છે, હું પકડીને લાવ્યો છું. મહારાણા પ્રતાપ એમને કહે છે કે તું ચૂપચાપ અહીંયાથી નીકળી જા, આ લોકોને નાસ્તા પાણી કરાવો, ચા પાવો અને એક માફી પત્ર લખો રહીમજીને કે આ અમારી ભૂલ થઈ ગઈ છે. અને અમરસિંહને કહે છે કે તું એમને પાછા મૂકી આવ. હવે અકબરને ખબર પડે છે કે રહીમજીથી કાંઈ નહીં થાય, એટલે એ રહીમજીને પાછા બોલાવી લે છે અને ત્યાં અકબરના કાકા સુલતાન ખાનને મોકલવામાં આવે છે. સુલતાન ખાન આવીને કુંભલગઢ પર હુમલો કરે છે, એટલામાં જ મહારાણા પ્રતાપ દેવતા એ પાછા પહાડોમાં જઈને ગોઠવાઈ જાય છે. સુલતાન ખાનની સેના મહારાણા પ્રતાપને પકડવાના ઘણા ટ્રાયો કરે છે પણ પકડાતા નથી, કારણ કે ત્યાં પહાડોના રસ્તાઓ જાણતા નથી અને એ પહાડોમાં જઈ શકતા નતા, એટલા માટે પ્રતાપ હાથમાં આવતા નથી. સુલતાન ખાન પૂછે છે કે શું થાય છે, કેમ નથી પકડી શકતા? તો સેના એવી જ રીતે સમજાવે છે કે આપણે પહાડોમાં જઈ શકીએ એમ નથી. પ્રતાપની સેનાને બધા રસ્તાઓ ખબર છે, આપણી સેનાને ખબર નથી, અને ભીલો ક્યાંથી મારી શકે છે એમનો કોઈ અંદાજો નથી. આપણી સેનાઓ જેટલી જાય છે એમને મારી નાખે છે. સુલતાન ખાન કહે છે કે એમને જે રસ્તાઓ છે એ એમને ખબર છે, પણ જે મેઇન રસ્તાઓ છે ત્યાંથી જે વસ્તુ પકડવામાં આવશે એમના રસ્તાઓ જ બ્લોક કરી નાખો તો પછી એમને અનાજ કે હથિયારો પહોંચશે નહીં. અને સેના કહે છે કે એમના મેઇન 4 રસ્તા છે, જે 4 મેઇન રસ્તા છે ત્યાંથી જ એમને બધી વસ્તુ પહોંચાડવામાં આવે છે. પહેલો રસ્તો હતો ડુંગરપુર જતો હતો, એ થઈને દેવલ થઈને જતો હતો, એટલે સુલતાન ખાન એક દેવલ ઉપર થાણું નાખી દે છે, કચેરી નાખી દે છે, અને ત્યાં થાણા ઉપર ટુકડી બેસાડી દે છે સેનાની. બીજો રસ્તો જે હતો તો પાલી તરફ જતો હતો, જે દેસુરી થઈને, તો ત્યાં પણ એક ટુકડી નાખી દેવામાં આવે છે અને ત્યાં એક થાણું બનાવી દેવામાં આવે છે.
અને ત્રીજો રસ્તો ઉદયપુર બાજુ જતો હતો, જે દેબારી તરફ થઈને જતો હતો. તો એક દેબારી પર ટુકડી નાખી દેવામાં આવે છે અને ત્યાં એક થાણું મૂકી દેવામાં આવે છે. અને ત્રીજો રસ્તો જે હતો જે અજમેર થી જતો હતો. તો અજમેર ઉપર સેના કહે છે કે અજમેરનો જે રસ્તો છે એ મેન છે, કે એ રસ્તા પર એક તો એમનો સામાન પણ મોકલવામાં આવે છે, અને બીજી વાત કે આપણો જે વસ્તુઓ અજમેર તરફથી આવતી હોય છે એમને પણ ત્યાંની ભીલ વસ્તી પડાવી લે છે અને આપણી સેનાને મારી નાખે છે. એટલે અજમેર તરફથી આવતો આપણો સામાન પણ પડાવી નાખે છે. તો ત્યાં એક દેસુરી કરીને ત્યાં એક ખાણું બનાવી નાખવામાં આવે છે, અને સુલતાન ખાન કહે છે કે ત્યાં હું પોતે જ બેસી જઈશ તો એ લોકો આપણો સામાન પડાવી નહીં શકે. એટલે સુલતાન ખાન દેસુરી તરફ બેસી જાય છે. સુલતાન ખાન 4 જગ્યા અલગ અલગ થાણા નાખી દે છે અને અજમેર વાળું જે હતું ત્યાં પોતે ખુદ બેસી જાય છે. અને વાસ્તવમાં મહારાણા પ્રતાપને સુલતાન ખાન બ્લોક કરી નાખે છે. પણ એવામાં એવું થાય છે કે જ્યારે દશેરાનો ટાઈમ આવે છે ત્યારે દશેરામાં આપણે એવું હોય છે કે શસ્ત્ર પૂજન કરવામાં આવે છે, અને શસ્ત્રને પૂજા કર્યા પછી પાછા જ્યારે અંદર મૂકવાના હોય છે ત્યારે એમને ખૂનથી રંગવા માટે પહેલા નાના મોટા યુદ્ધો કરવામાં આવતા હતા. એટલે મહારાણા પ્રતાપ કહે છે કે હવે શું કરવું. તો સેનાપતિ કહે છે કે આપણે જે ખરેખર આપણે બ્લોક થઈને બેઠા છીએ તો એમના પર યુદ્ધ કરીએ. તો મહારાણા પ્રતાપ પૂછે છે ક્યાં યુદ્ધ કરવું. તો કે જે પેલી 3 કચેરીઓ છે ત્યાં યુદ્ધ કરીએ, કારણ કે ત્યાં સેના પણ થોડી છે અને આપણો રસ્તા ખુલ્લા થઈ જશે. પ્રતાપ કહે છે કે જો આપણે દિવેર પર જ હુમલો કરીશું તો એ જો દિવેરને હરાવી નાખશું તો ત્યાં બાકીની 3 જે ટુકડીઓ છે તે પણ ભાગી જશે. હવે દિવેર પર 36,000 સૈનિકો હતા, અને મને એ નથી સમજાતું કે આ દિવેરનું યુદ્ધ આપણને ભણાવવામાં કેમ નથી આવ્યું, કે દિવેરનું યુદ્ધ એટલું મહાન થયું હતું, એટલું મોટું યુદ્ધ થયું હતું કે જે હલ્દી ઘાટીનું યુદ્ધ હતું ત્યાંથી લઈને જે દિવેરનું યુદ્ધ છે એ ભણાવવું જ જોઈએ. પણ દિવેરનું યુદ્ધ કોઈ દિવસ આપણને ભણાવવામાં નથી આવ્યું, અને એના પછી 1582માં થાય છે દિવેરનું યુદ્ધ. હવે દિવેરના યુદ્ધની પહેલા એક વસ્તુ હું તમને કહી દઉં કે અમરસિંહ આપણને ભણાવવામાં આવ્યું કે અમરસિંહ જ્યારે હલ્દી ઘાટીનું યુદ્ધ થયું ને મહારાણા પ્રતાપ પહાડોમાં બેઠા હતા ત્યારે અમરસિંહના હાથમાંથી વન્યજીવ રોટલી છીનવી જાય છે અને અમરસિંહ રડે છે. પરંતુ એ બધી વસ્તુઓ ખોટી છે. જ્યારે હલ્દી ઘાટીનું યુદ્ધ થયું ત્યારે અમરસિંહ 17 વર્ષના હતા અને એમની પોસ્ટિંગ ઉદયપુર ઉપર હતી, કારણ કે ઉદયપુર ઉપર એમનો પરિવાર હતો અને પરિવારના માટે ચોકી રાખીને અમરસિંહને બેસાડવામાં આવ્યા હતા. અને એમના 4 વર્ષ પછી એ માણસ નક્કી કરે છે કે કોણ કોણ ક્યાં લડવા જશે અને કેવું થશે. તો આપણને બધું ખોટું ભણાવવામાં આવ્યું છે કે અમરસિંહના હાથમાંથી રોટલી લઈ ગઈને. અમરસિંહ મહારાણા પ્રતાપ કરતા પણ મોટા યોદ્ધા હતા. અમરસિંહે મુગલોની સામે 17 વખત યુદ્ધ લડ્યું હતું અને 17 જીત્યા હતા. આપણે કોઈ અમરસિંહને નથી ઓળખતા એનું કારણ છે મહારાણા પ્રતાપ. મહારાણા પ્રતાપે એટલા સારા કામ કરી નાખ્યા હતા કે અમરસિંહને આપણે કોઈ ઓળખી જ ન શક્યા. જો અમરસિંહ મહારાણા પ્રતાપના પુત્ર ન હોત તો એમને મહારાણા પ્રતાપ કરતા પણ વધારે યાદ કરવામાં આવે. પરંતુ કહેવામાં આવે છે ને કે એક મોટા ઝાડની નીચે પેલું કઈ નાનું ઝાડ હોય, એ મોટા ઝાડના છાયાની કારણે એને કોઈ જાણી શકતું નથી. તો અમરસિંહના સાથે પણ એવું જ થયું છે કે મહારાણા પ્રતાપને એટલા સારા કામ કરી નાખ્યા હતા કે અમરસિંહને આપણે કોઈ ઓળખી જ ન શક્યા. 1582માં જ્યારે દિવેરનું યુદ્ધ થયું ત્યારે અમરસિંહે સુલતાન ખાનની છાતીની અંદર આર પાર ભાલો ઘુસાડી દીધો હતો, અને આપણને ભણાવવામાં આવ્યું કે અમરસિંહના હાથમાંથી રોટલી લઈ ગયું. આ યુદ્ધમાં સુલતાન ખાનને હરાવવામાં આવે છે અને દિવેરની ચોકીને છોડાવવામાં આવે છે, અને સુલતાન ખાનને હરાવી સાંભળીને પાછળની 3 જે જગ્યાએ ટુકડીઓ બેઠી હતી એ પણ પાછી ભાગી જાય છે. હવે જ્યારે આ યુદ્ધ પતી ગયું ત્યારે લાશોને કે ઠેકાણે લગાડવામાં આવતું હતું ત્યારે મહારાણા પ્રતાપને ખબર પડે છે કે સુલતાન ખાન હજુ જીવે છે, અને ભાલો તો આર પાર કરી જ દીધો છે પણ સુલતાન ખાન જીવે છે. એટલે મહારાણા પ્રતાપ વિચારે છે કે દુશ્મન છે તો શું થઈ ગયું, પરંતુ આપણે એકવાર મળી તો શકીએ એને. સુલતાન ખાન પાસે મહારાણા પ્રતાપ જાય છે અને મહારાણા પ્રતાપ પૂછે છે કે બોલ સુલતાન ખાન, શું છે તારી છેલ્લી ઈચ્છા, મરતા મરતા તારે શું ઈચ્છા પૂરી કરવી છે. કારણ કે મહારાણા પ્રતાપ માણસ જ એવા હતા કે જેમણે માણસ દુશ્મન છે તો શું થઈ ગયું, પરંતુ એની છેલ્લી ઈચ્છા તો પૂરી કરવી જોઈએ. તો સુલતાન ખાન કહે છે કે મારે એક છોકરાને જોવો છે જેને મારી છાતીમાં ભાલો ઘુસાડી નાખ્યો. હું એવો માણસ, સામે કોઈ માણસ આવે એને હું આંખો કાઢી નાખું, હું એને છાતીથી અથડાવીને સામેવાળા માણસને મારી નાખું, અને એને મારી છાતીમાં ભાલો આર પાર કાઢી નાખ્યો, મારે એને જોવો છે. તો મહારાણા પ્રતાપ વિચારે છે કે ક્યારે અમરસિંહને બોલાવીશું ને આ બચારો તડફડે છે પડ્યો. એટલે બાજુમાં કોઈ સૈનિક ઉભો તો એને બતાવી દે છે કે આ છે જો આને માર્યો હતો. અને સુલતાન ખાન મરતા હસીને કહે છે કે આને તો હું મરતો મારી નાખું છું, જેને મને ભાલો ઘુસાડ્યો તો એનું મેં આંખો જોઈ છે, એ નથી આ માણસ. ત્યારે મહારાણા પ્રતાપ બોલાવે છે અમરસિંહને કે ટેન્ટમાંથી અમરસિંહને બોલાવો. અમરસિંહને બોલાવે છે અને અમરસિંહને હાથમાં ગંગાજળ આપવામાં આવે છે અને કહે છે કે લે આના મોઢામાં થોડું ગંગાજળ આપી દે એટલે એમનો સુલતાન ખાનનું મોત થઈ જાય. હવે સુલતાન ખાનની આંખો બંધ થઈ જાય છે, શરીર હરવળતું ચળવળતું બંધ થઈ જાય છે, પણ શરીરમાં હજુ જીવ છે. કે મહારાણા પ્રતાપને થોડી દયા આવે છે કે આ બિચારો કેટલી દૂર તડપશે, કારણ કે છાતીની અંદર ભાલો છે અને છાતીની ભાલો જેટલા સુધી અંદર છે, કારણ કે જે ખૂન બહાર નહીં નીકળે તો મોત નહીં થાય. એટલે મહારાણા પ્રતાપ અમરસિંહને કહે છે કે આ ભાલો તું કાઢ નાખ. હવે અમરસિંહ જ્યારે ભાલો ખેંચવા જાય છે, ભાલો નથી નીકળતો. એ માણસ પાસે કેટલી હિંમત હશે કે એને ભાલો ઘાલી દીધો, હવે નીકળતો નથી. એટલે અમરસિંહ એની છાતી ઉપર ઉભો રહીને ભાલો ખેંચી લે છે.
સુલતાન ખાનને હરાવ્યા બાદ અકબર ખૂબ જ ગરમ થઈ જાય છે અને કહે છે કે જાઓ એને પકડી લાવો, પરંતુ હવે કોઈની હિંમત નથી. ત્યારે અમરસિંહના કાકા જે જગતસિંહ કછવા ઉદયપુર પર બેસાડવામાં આવ્યા હતા એ કહે છે કે હું જાઉં ટ્રાય કરવા, અને 1585માં જગતનાથ કછવા આવે છે, પરંતુ જગતનાથ કછવા આવી જાય છે અને એમને હરાવી દેવામાં આવે છે. અને હવે અકબરને બરોબર રીતે સમજાઈ ગયું હતું મહારાણા પ્રતાપ સામે આપણે નહીં લડી શકીએ. અને 1585 થી લઈ અને 1597 સુધી, જ્યાં સુધી મહારાણા પ્રતાપનું મોત થયું ત્યાં સુધી અકબર એક પણ હુમલો નથી કરતો. આ 12 વર્ષોમાં અકબરને સારી રીતે સમજાઈ ગયું હતું કે આપણાથી લડ્યું નહીં જાય મહારાણા પ્રતાપ સાથે. જગતનાથ કછવાના હુમલા પછી મહારાણા પ્રતાપને ખૂબ જ ગુસ્સો આવે છે. એમનું કહેવું એ વિચારે છે કે મારી દુશ્મની અકબર સાથે છે, મુગલો સાથે છે, તો મુગલો યુદ્ધ લડવા આવે અને આ ઘડીક વાર અમરસિંહ આવે, જગતનાથ આવે, ક્યારેક તો એ સંધિ કરવા આવી જાય, ક્યારેક એ યુદ્ધ લડવા આવી જાય. યુદ્ધ લડવા આવવું હોય તો ભલે ને આસફ ખાન આવે, સુલતાનસિંહ આવે, રહીમજી આવે, અકબર આવે, પરંતુ આ લોકો શા માટે, આમેરવાળા શા માટે મારી સાથે યુદ્ધ લડવા આવે છે? અને મહારાણા પ્રતાપ વિચારે છે કે હવે બેટાઓ તમે ઉભા રહો, તમે આમેરને જ હું લઈ લઈશ. અને મહારાણા પ્રતાપ પછી આમેર પર હુમલો કરે છે અને આમેર પોતાના કબજામાં લઈ લે છે. એના પછી મહારાણા પ્રતાપ મેવાડમાં પોતાની નવી રાજધાની બનાવે છે, ચાવંડ. અને ચાવંડ પર બેસીને મુગલોના જેટલા મેવાડમાં કબજા હતા એ બધા છોડાવે છે, જેમ કે ગુગુંડા, ઉદયપુર, એ બધાને છોડાવે છે. મહારાણા પ્રતાપ પોતાના જીવનકાળમાં 2 કિલ્લાઓ કોઈ દિવસ નથી જીતી શક્યા. એ એમના જીતવાના રહી જાય છે, એક એકરગઢ અને બીજો હતો માંડલગઢ. એના પછી 1597માં મહારાણા પ્રતાપનું મોત થઈ જાય છે. મહારાણા પ્રતાપનું મોત કોઈ યુદ્ધમાં નહોતું થયું. જ્યારે ચાવંડ ઉપર એમની રાજધાની કરીને બેઠા હતા ત્યારે એમને નવા જે હથિયારો મંગાવ્યા હતા ત્યારે એક ધનુષને ચેક કરતા હતા અને એ ધનુષને ચેક કરતી વખતે એની દોરી તૂટી જાય છે અને દોરી તૂટવાના કારણે મહારાણા પ્રતાપ પાછળ પડી જાય છે અને પાછળ ખૂન ભરાઈ જાય છે. હવે અંદરની બાજુ જો ખૂન ભરાઈ જાય તો એ માણસનું બચવું ખૂબ જ નામુમકિન થઈ જાય છે. એટલે 1597માં મહારાણા પ્રતાપનું મોત થઈ જાય છે. પ્રતાપનું મોત થયા પછી અકબર પાછો 1597માં હુમલો કરે છે, પરંતુ ત્યારે અમરસિંહને રાજા બનાવી દેવામાં આવ્યા હતા. અને અમરસિંહ કહે છે તું આવ, હું તૈયાર જ બેઠો છું અહીંયા. અને અમરસિંહ પછી લડે છે અને 1605માં અકબરનું મોત થઈ જાય છે અને મેવાડ સાથે સંધિ કરવાનું અકબરનું સપનું જ રહી જાય છે.